Good morning, dear students. Students, I hope you all are good. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જાણો જ છો કે ફર્સ્ટ સેમેસ્ટર પૂરું થઈ ગયું છે. હવે આપણે સેકન્ડ સેમેસ્ટરની શરૂઆત કરવાની છે. તો ફર્સ્ટ સેમેસ્ટરમાં તમે જે વ્યંજનો ભણી ગયા છો, શીખી ગયા છો, એ ભૂલવાના નથી. બરાબર છે? તો સેકન્ડ સેમેસ્ટરમાં આગળ વધતા પહેલાં જે તમે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર વર્ણો ભણી ગયા છો તે એક વખત જોઈ લઈએ. ગુજરાતી વ્યંજનો. પહેલું ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ અને ધ. આ પ્રમાણેના વર્ણો શીખ્યા બાદ આગળ પણ ઘણા બધા વર્ણો શીખવાના બાકી છે. અને એ બધા વર્ણો શીખતા પહેલાં તમારે આ સેમેસ્ટરની અંદર એટલે કે સેકન્ડ સેમેસ્ટરમાં તમારે અંકો શીખવાના છે. અંકો એટલે ઇંગ્લિશમાં કહેવાય છે નંબર. તો તમારે આ બધા વર્ણો પહેલાં તો યાદ રાખવાના છે. બરાબર છે? અંકો ભણી ગયા બાદ એટલે કે શીખી ગયા બાદ ફરીથી ધ પછીના વર્ણો આપણે જ્ઞ સુધી પૂરા કરવાના છે. ફરી વખત બોલી જાઉં છું. પહેલો વર્ણ આવે છે ક, પછી ખ, પછી ગ, ઘ, ચ, છ, જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ અને ધ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ણો તથા તેના શબ્દો તમારે યાદ રાખવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમારા ગુજરાતી પ્રેક્ટિસ બુકની અંદર પેજ નંબર 111 ઉપર 0 આપેલો છે, જેને ગુજરાતીમાં કહેવાય છે શૂન્ય. બરાબર છે? હવે તમારે પેજ નંબર 111 ઉપર જે ડોટ્સ આપેલા છે તેની ઉપર પેન્સિલથી ટ્રેસ કરવાનું રહેશે. અને ટ્રેસ કરતાં શૂન્ય, શૂન્ય, શૂન્ય એમ બોલતું જવાનું રહેશે. કેમ કે 0ને ગુજરાતીમાં કહેવાય છે શૂન્ય. ત્યારબાદ પેજ નંબર 112 ઉપર 1 આપેલું છે, ONE 1, જેને ગુજરાતીમાં કહેવાય છે 1. સ્ટુડન્ટ્સ, તમારે પેજ નંબર 112 ઉપર ડોટ્સ આપેલા છે એની ઉપર પેન્સિલથી ટ્રેસ કરી અને લખવાનું રહેશે. અને જ્યારે તમે ટ્રેસ કરો છો ત્યારે તમારે બોલવાનું રહેશે 1, 1, 1. બરાબર? ત્યારબાદ પેજ નંબર 113 ઉપર 2 આપેલું છે, TWO 2. 2ને ગુજરાતીમાં કહેવાય છે 2. પેજ નંબર 113 ઉપર ડોટ્સ આપેલા છે, તે ડોટ્સ ઉપર પેન્સિલથી ટ્રેસ કરવાનું છે અને ટ્રેસ કરતાં બોલતું જવાનું છે 2, 2, 2 એવી રીતે. ત્યારબાદ પેજ નંબર 114 ઉપર 3 આપેલું છે, THREE 3. 3ને ગુજરાતીમાં કહેવાય છે 3. પેજ નંબર 114 ઉપર ડોટ્સ આપેલા છે, એ ડોટ્સ ઉપર પેન્સિલથી
ટ્રેસ કરવાના છે અને બોલતું જવાનું છે 3 3 3 એવી રીતે. ત્યારબાદ પેજ નંબર 115 ઉપર 4 આપેલું છે, FOUR 4, અને 4ને ગુજરાતીમાં કહેવાય છે 4. પેજ નંબર 115 ઉપર ડોટ્સ આપેલા છે, જે તમારે પેન્સિલથી ટ્રેસ કરવાનું છે અને બોલતું જવાનું છે 4 4 4 એવી રીતે. ત્યારબાદ પેજ નંબર 116 ઉપર 5 આપેલું છે, FIVE 5. 5ને ગુજરાતીમાં કહેવાય છે 5. પેજ નંબર 116 ઉપર ડોટ્સ આપેલા છે, તે ડોટ્સને પેન્સિલથી ટ્રેસ કરવાના છે અને બોલતું જવાનું છે 5 5 5 એવી રીતે. તો સ્ટુડન્ટ્સ, તમારે તમારી ગુજરાતી પ્રેક્ટિસ બુકમાં 0થી લઈ 5 સુધી, એટલે 5 નંબર સુધી તમારે ટ્રેસ કરવાનું રહેશે. 0, 1, 2, 3, 4 અને 5. પેજ નંબર 111 ટુ પેજ નંબર 116 સુધી ગુજરાતીની પ્રેક્ટિસ બુકમાં તમારે ડોટ્સ ઉપર પેન્સિલથી ટ્રેસ કરવાનું રહેશે અને સાથે સાથે ગુજરાતીમાં શબ્દ પણ બોલવાનો રહેશે, એટલે કે એ નંબરને ગુજરાતીમાં શું કહેવાય છે એ બોલવાનું રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ and have a nice day. Bye bye.